હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તેરામાં પેટ બટાટા અને આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. આજે તમારો ભાઈ મસ્ત મજાનું બ્લોગ લઈને આવી ગયા. અત્યારે વાગી ગયા છે 11:30. જવાનું છે આપણા કાનમાં કડી પહેરવા. તો આ કડી દઈ દેવાની છે અને બીજી કરાવવાની. એમાં પહેરવાનું કાન દુખશે કે નહીં દુખે બન્યા રહેજો આ બ્લોગમાં. હું રોઈશ કે નહીં મને નથી ખબર, પણ ચાલો આપણે ફટાફટ નીકળી. 1 hour later. આપણા બાને તેના દાંત ને એવું બધું દેખાડવાનું દેખાડે ને આપણે હવે શાંતિથી બેઠા દવાખાનું તો ફાઇનલી તમારો ભાઈ કરી નાખે. કેવી લાગે કોમેન્ટ કરી દેજો. રામ રામ. આ અમારો એક હજી ઉઠો જ છે, ફોન જોવે. રામ રામ મિત્રો. બાએ દાંત કાઢ નાખ્યા. ક્યાં દાંત? ચોખ્ખો ક્યારે નાખાવાનું કે આમાં દવા હતી, દવા પી લીધી, પીવાની ખાઈને સારી લાગે. ના ખાવી મિત્રો. આપણે મેલી માતાજીના દર્શન કરી લીધા છે, તમે પણ કરી લ્યો. રામાપીરના મંદિરે પૂરું થઈ ગયું હતું એટલે 4 તેલ લઈ લીધું છે. જદીપભાઈ કેમ છે ભાઈ? સારું છે ભાઈ. જય રામાપીર ભાઈ. જય રામાપીર ભાઈ. જય રામાપીર ભાઈ. જય રામાપીર કેમ છે? મજામાં ને? મજામાં હો ભાઈ. શું હાલે? હાઈલા રાખે. આપણા વિવેકભાઈ ધૂપ કરી રહ્યા છે. કેમ છે વિવેકભાઈ? સારું જ છે ને યાર. અરે અરે પ્યોર ગુજરાતી હો ભાઈ. હાલી ગયું તમારું. ધૂપ ફરકાવો એમ ને? સ્પેશિયલ ભાઈ આપણા રામાપીરના મંદિર હાટું છે ને ધૂપ સરકાઈ રહ્યા. મેલીમાનો ઓલાઈ ગયો તો ભાઈએ મસ્ત ધૂપ ફરકાવી રહ્યા છે. આપણા કલેજા ધ્રુવભાઈ કેમ છે ભાઈ? આખી દુનિયા દઉં. ભાજપ જીતી ગયું છે. આપણે ભાજપનો રવ પીધો તો બ્લોગ જોઈ લેજો. બીજી આવી ગયો છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો બ્લોગ આવી ગયો હોય. ભાજપનો કેરીનો રસ પીવા ગયા હતા ને ભાજપ જીતી ગયું છે. ઠીક એટલે મારે ઊભું રહેવાનું છે. કાંઈ વાંધો નહીં, તમે ઊભા રહ્યો ને તો તમને જ વોટ દેવાનું. મિત્રો આપણે આજ કળી પડી એટલે રામાપીરના મંદિરે દર્શન કરવા જવાનું હોય. આમ તો દરરોજ જાય જ છીએ, પણ આજે સ્પેશિયલ દર્શન કરવા જવાના. કેવી કડી લાગે તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. આ મારી બાએ કરાવી દીધી. આ બાની નિશાની છે, જોઈ લો કેવી લાગે. હજી વાળ બાળ કપાવવાના, ગેટઅપ ચેન્જ કરવાનો છે. તને કેવી લાગે? ખોટી. મને તો ડુપ્લિકેટ લાગે. હોનાની એ હવે ઓલી તાંબાની લાગે છે. ના ના ઈ ગાડી લે આ ભડકામ ના. ના એ મિત્રો 2200 રૂપિયાની થઈ. ઓલી જૂની કડી ના હે ને 1200 રૂપિયા આવ્યા હતા, એ દઈ દીધી. બીજા 1000 રૂપિયા નહીં ખા એટલે 2200 ની થઈ ગઈ. 22 રૂપિયાની આવી. 22 રૂપિયાની ધૂપ લઈ આવી. પછી હે ને આરતીભાઈ ની રામાપીર ની આરતી ચાલુ કરી નાખી. આરતીભાઈ યાદ આવી ગયા. કોંગ્રેસ વાળા કહેતા હતા કે પડી જાજો. કોંગ્રેસ વાળા જ પડી ગયા. ભાજપ વાળા જીતી ગયા. પેલા બધા માણસ હતા, પછી બ્લોગર નીકળ્યા ને તો બધા ગાયસ થઈ ગયા. મિત્રો અમે બધા બધું વસ્તુ દેખાડીને એટલે આ જયદીપભાઈ કે રામાપીરનો આપણે ધૂપ કરી નાખ્યો છે. ધૂપ સરગી ગયો હોય. હું ધ્રુવભાઈ બંને થઈને હવે હે ને રામાપીરની ને આપણા ખોડિયાલ માતાજીની આરતી સ્ટાર્ટ કરીએ. ચાલો ત્યાર સુધી જય વેલનાથ રામાપીર ખોડિયાલમાં. રામદેની આરતી રામદેની આરતી પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા રામો પીર પ્રગટ્યા
આજમાલ ઘરે અવતાર લિયો રામા આજમાલ ઘરે રામ દેની આરતી ફાઇનલી રામાપીરની આરતી આપણે કરી નાખી છે અને બધું સાફસૂફ ને એવું બધું કરી નાખ્યું છે. શું કે જીતભાઈ? મજામાં હું હાલે એલા રાખે જો આરતી ધ્રુવભાઈ. બારતી કેમ નાખી મજામાં ભાઈ ઓ ઘટે એમ હે ના ના રામાપીરની દયાથી કાંઈ નથી ઘટતું. રામાપીરની દયાથી કડી આવી ગઈ. હા તારી ભાઈ કડી એવી નંબર હે મારે કરાવી કેટલા ની કરાવી 2200 રૂપિયા ભાઈ. કડી કેવી લાગે ધ્રુવ? ફેન્સી લાગે ભાઈ 22 લાઈક કરો શેર કરો ને સબર પારા કરો મિત્રો જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આના પછી નવા ધમાકાદાર વિડીયો સાથે. તો ત્યાર સુધી બાય બાય.